સમાચાર ટાઈમમાં આપનું સ્વાગત છે। હું છું પ્રતિપાલ સિંહ। સૌપ્રથમ વાત કરીએ મહીસાગરની તો મહીસાગરમાં ઘરે ઘરે શૌચાલય યોજનામાં ભ્રષ્ટાચાર સામે આવ્યો છે। સ્વચ્છ ભારત અભિયાન હેઠળની યોજનામાં ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે। તાલુકા પંચાયતના અધિકારી, તલાટી, સરપંચ, કોન્ટ્રાક્ટરની કટકીની પોલ ખુલી ગઈ છે। કણજાવ ગામે ગરીબ પરિવારો સાથે અન્યાય થયો છે। કણજાવ ગ્રામ પંચાયતમાં ટકાવારી લઈ શૌચાલયમાં મોટું કૌભાંડ આચરવામાં આવ્યું છે। લાભાર્થી અને કોન્ટ્રાક્ટર વચ્ચેની વાતચીતનો ઓડિયો પણ સામે આવ્યો છે। 12,000ના એક શૌચાલય દીઠ 3,900 રૂપિયા લેવાતા હોવાનો લાભાર્થીનો દાવો છે। તો લુણાવાડા તાલુકાના પંચાયતમાં 1,400 અને તલાટી મંત્રીના 1,000 રૂપિયા, સરપંચના 500 અને કોન્ટ્રાક્ટરના 1,000 રૂપિયા લેવાતા હતા। हाँ नरेश बोलो कौन जाओ। हाँ हाँ बोलो बोलो। हाँ हूँ करी પછી आज आज जरा ધરી આવજો, હું ફોન કરું તો આવજો। હા કેટલા હાલવાના કીધા? 8 કેમ 8? કા એટલા જ કેમ? એ હવે તો આગળ બધી ટકાવારી કરના તો તો તમારે 1,400 રૂપિયા ટકાવારી થઈ, બરાબર થઈ નહીં? હા પછી સરપંચ લીધી? હા કેટલી? 500 અને તલાટી 1000। બરાબર બરાબર। અને તમારી? તમે જે આલો એ આલો, ખરા ના આલો ના ના તમને તમારે હાલ દેવાના હોગળો કોમ તમે કર્યું બરાબર, પણ પેલો મેં પોતા લીધા છે। હા બસ આ મારું એ કેવું, એ લોકો ખરેખર બેલેન્સ છૂટી જાય અને હું કાઢી આવ્યો પૈસા। ઓકે હા તો હવે તમે ટેન્શન છોડો, હું તમને ફોન કરું, પણ પેલા એનું કોમ લેવા દે, પછી હું જાઉં છું આપણે તાલુકામાં ડીજો મેડમ જોડે જાઉં, ઓણાને બેવાના પૂછ માર લેવું કમ્પ્લેટ। હા કેમ કે યાર આ રીતે કરે પછી માર માથે હું પાડ આવે। સભ્ય છું તો એમનો વિચાર ના કરવો જોઈએ? સભ્યની ટકા બરાબર। હા તો વાંધો નહીં, તમારું ટેન્શન છોડે તો હું તમારું તો કઈ તમને નિરાશ નહીં, તમે તો કોમ કર્યું છે બરાબર। એ વગર કોરા ખૂટા લઈ લે છે એટલે ઓલા કુતરલી નારા પાછા ધમકી વાળા મને તો પેલા બોય વાળાને બધા। ના ના વાંધો નહીં, હેડો હું વાત કરું હેડો। હા એટલે તમે સરપંચ નાતે વાત કરજો ને પછી તમારા પૈસા મારી જોડે એટલે આઈને લઈ જજો। ઓકે હા હા। તો વધુ માહિતી માટે સંવાદદાતા જયેશ ડામોર પણ જોડાઈ ચૂક્યા છે। જયેશ, જે સમગ્ર ઓડિયો ક્લિપ સામે આવી છે લાભાર્થી તેમજ કોન્ટ્રાક્ટરની, મહીસાગર જિલ્લાનું આ કણજાવ ગામ છે, જેમાં જે શૌચાલય સ્વચ્છ ભારત અભિયાન અત્યારે હાલમાં સમગ્ર ભારત દેશમાં ચાલી રહ્યું છે, તેમાં શૌચાલય બનાવવામાં આવી રહ્યા છે, તેમાં જે કૌભાંડ સામે આવ્યું છે અને સરપંચ 500 રૂપિયા ત્યાં કટકી કરે છે, તલાટી તેમજ કોન્ટ્રાક્ટર પણ ક્યાંક 1000 રૂપિયાની કટકી કરે છે તેવું સામે આવ્યું છે। કઈ રીતે સમગ્ર આ મામલો સામે આવ્યો છે? પ્રતિપાલ, રાજ્ય સરકાર હોય કે કેન્દ્ર સરકાર, ગરીબ લાભાર્થીઓને લાભ થાય અને ગરીબોનો વિકાસ થાય તે માટે અઢળક ગ્રાન્ટો ફાળવી અને અનેક યોજના અંતર્ગત લાભો આપવામાં આવે છે। પરંતુ દરેક વિભાગ હોય કે નાની મોટી કચેરીઓ સરકારી લાભ લેવા માટે લાભાર્થીઓને ટકાવારી આપ્યા વગર કઈ આગળ વધતું નથી અને લોકો પણ પોતાને લાભ મળે તેવી લાલચે કોઈ પણને જાણ કર્યા વગર ટકાવારી પણ આપી દેતા હોય છે, જેથી કરીને સિસ્ટમમાં ઘર કરી ગયેલી આ ટકાવારીની વાતો બહાર આવતી નથી અને આવી જ રીતે ટકાવારીની વાતચીત થતી હોય તેવું એક કોલ રેકોર્ડિંગ મહીસાગર જિલ્લામાંથી બહાર આવ્યું છે। હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મહત્વાકાંક્ષી યોજના એવી સ્વચ્છ ભારત અભિયાન હેઠળ ઘરે ઘરે શૌચાલય યોજનામાં જિલ્લામાં બનાવવામાં આવી રહેલા શૌચાલયોમાં મોટે પાયે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો હોય તેવું આ રેકોર્ડિંગમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। લુણાવાડા તાલુકાની કણજાવ ગ્રામ પંચાયતમાં શૌચાલયના પેમેન્ટ બાબતે ટકાવારીનું રેકોર્ડિંગ સામે આવ્યું છે, જેમાં લાભાર્થી અને કોન્ટ્રાક્ટરની વાતચીત સામે આવી છે। વાતચીતમાં તાલુકા પંચાયતના જે કર્મચારી છે તેના માટે 1,400 રૂપિયા, તલાટીને 1000 રૂપિયા અને સરપંચને 500 અને કોન્ટ્રાક્ટરને 1,000 રૂપિયા। આમ જે શૌચાલયના જે લાભ મળે છે તે 12,000 રૂપિયાનો હોય છે, તેમાં 3900 જેટલા રૂપિયા ટકાવારીમાં લેવાતા હોય તેવું આ રેકોર્ડિંગમાં સ્પષ્ટ ઉલ્લેખ દેખાઈ રહ્યો છે। ત્યારે જે નાની મોટી કચેરીમાં આ રીતે જે ચાલતો ભ્રષ્ટાચાર છે તે કઈ રીતે નાબૂદ થશે એ પ્રશ્ન મોટો ઉભો થયો છે અને જોવાનું રહ્યું કે હવે આ સ્પષ્ટ વાતો બહાર આવી છે ત્યારે દોષિતોને સામે તંત્ર શું કાર્યવાહી કરશે। જી આભાર જયેશ સમગ્ર માહિતી બદલ। તો સમગ્ર ભ્રષ્ટાચાર જે સામે આવ્યો છે મહીસાગર જિલ્લાનું કણજાવ ગામ છે, ત્યાં જે શૌચાલય બનાવવાનું અભિયાન ચાલી રહ્યું છે સમગ્ર ભારતભરમાં, તેમાં એક શૌચાલય 12,000 રૂપિયાની આસપાસ તૈયાર થતું હોય છે, તેમાં 39 રૂપિયા તો ટકાવારીમાં જ જતી રહે છે, જેમાં સરપંચને 500 રૂપિયા સુધી મળતું હોય છે કટકીમાં, તલાટીને 1,500 રૂપિયા સુધી, કોન્ટ્રાક્ટરને 1,000 રૂપિયા
તાલુકા પંચાયતને 1400 રૂપિયા સુધી તેમાંથી ટકાવારી મળતી હોય છે, એટલે કે આપવામાં આવતી હોય છે. અને આ ભ્રષ્ટાચાર જે સમગ્ર સામે આવ્યો છે તો પહેલી વાર નહીં પરંતુ અગાઉ પણ આવી ઘટનાઓ સામે આવી ગઈ છે, જેમાં જે સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત શૌચાલય બનાવવામાં આવી રહ્યા છે સમગ્ર ભારતભરમાં, તેમાંથી જે કોન્ટ્રાક્ટરો હોય છે કે જે તે નેતાના મળતિયાઓ હોય છે તે આ રીતે કટકી કરતા હોય છે અને સામાન્ય જનતાના જે ટેક્સના પૈસા છે તેનો બેફામ રીતે તેઓ બગાડ કરતા હોય છે. તો ભ્રષ્ટાચાર નાબૂદ કરવા માટે શું કરવું તે પણ એક સવાલ છે. વીટીવી પણ મુહિમ ચલાવી રહી છે કે ભ્રષ્ટાચારનો જે બોરિંગ દિવસે ને દિવસે વધી રહ્યો છે તેને નાબૂદ કરવો જોઈએ. રાજ્ય સરકારને પણ ખાસ અપીલ કરવામાં આવે છે કે જે સમગ્ર ભ્રષ્ટાચાર પકડાયો છે તેમાં કડકમાં કડક પગલાં લેવા જોઈએ. જે પણ અધિકારી છે તેને સસ્પેન્ડ કરવામાં આવે. કે આમાં જે કોન્ટ્રાક્ટરને પણ જે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યા છે તેઓને પણ સસ્પેન્ડ કરવામાં આવે.